એકવાર દાન મહારાજ નગરચર્યા કરવા નીકળ્યા. એક ડેલી પાસેથી પસાર થતા રોવાનો અવાજ સંભળાયો. બાપુએ ડેલી ખોલી તો સામે ઘોડો મરેલો પડ્યો હતો. બાજુમાં સોની મહાજન બેસી રડતા હતા. દાન બાપુએ પૂછ્યું, મહાજન શું થયું? મહાજન કહે, મારા ઘોડાની જીભ કાપી નાખી મારા મોટા ભાઈએ. બાપુએ પૂછ્યું, કેમ? મહાજન કીધું કે મારા મોટા ભાઈને એવું લાગ્યું કે મારો ઘોડો એમના સોનાની રાડ ચાટી જાય છે જાડીએથી, તો એણે એમની જીભ કાપી નાખી. દાન બાપુએ કહ્યું, મહાજન લોટની લઈ બનાવો, કપાઈ ગયેલી જીભને લઈ લગાડી રેણ કરો. અલા બાપ, તમે તો સોનીના દીકરા, રેણ મારો. બાપુએ કીધું એમ કર્યું અને ફોકણીની ફૂંક મારી તા તો જીભ ચોંટી ગઈ, ઘોડો જીવિત થયો. મહાજને દાન બાપુના પગ પકડીને બોલ્યા, બાપુ તમે મારો ઘોડો જીવતો કર્યો. દાન મહારાજ બોલ્યા, મહાજન લઈ તમારી ફૂટણી, તમારી ફૂંક તમે મારી, મેં ક્યાં કંઈ કર્યું છે? આ તો મારા ઠાકરની દયા છે બાપ. તો બોલો જય શ્રી દાન મહારાજ.